રામ બાપુની જય, માં બનાસની જય, ઉમાપતિ મહાદેવની જય, મિત્રો સનાતન ધર્મની જય। મિત્રો, હાલની ભૌગોલિક સ્થિતિને જોતા આપણા ઉત્તર ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી મા બનાસના વીરપુત્રો ગ્રુપ લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન ચલાવવામાં આવે છે। એમાં અમે આપણા દેથલી ગામના શ્રી રોમજીબા પરિવારને ખૂબ ખૂબ આભાર માને છે કે અમારા ગ્રુપને આમંત્રિત કર્યું અને અમારા ગ્રુપમાંથી મા બનાસના વીરપુત્ર મા બનાસના વીરપુત્ર રમાભાઈ શિક્ષક સાહેબ અહીંના બ્રાહ્મણ પરિવારમાંથી છે તથા મા બનાસના વીરપુત્ર ભરતજી આર્મી અને હું આર્મીમેન ટીનાજી મોજરો। મિત્રો, અહીંયા અમે હાલની ભૌગોલિક સ્થિતિને જોતા એક પ્રાકૃતિક ભેટ એટલે કે હમણાં વાઇફ મિત્તલબેન રૂની ગોમના દીકરી શ્રી મિત્તલબેનને અમે 5 વાસણની જગ્યાએ 2 વાસણની જગ્યાએ 2 વૃક્ષની ભેટ આપવા માટે આવ્યા છે। હાલની ભૌગોલિક સ્થિતિને જોતા દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આપો પણ તેની જગ્યાએ 2 વૃક્ષ આપો જેથી એના પરિવારને જીવવા માટે જળ ફળને પ્રાણવાયુ મળી રહે। મિત્રો, આસ્થાની દ્રષ્ટિએ આ રિવાજને આપણે જોવા તો એક ઉમરાનું ઝાડ વાવી જતન કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એટલું પુણ્ય ફળ મળે, એક બીલીપત્રનું ઝાડ વાવી જતન કરવાથી એક શિવાલય બંધાયું હોય એટલું પુણ્ય ફળ મળે અને કોઈ પણ ઝાડ વાવી જતન કરવાથી આપણે એક સદાવ્રત ચાલુ કર્યું હોય એટલું પુણ્ય ફળ મળે। એટલે કે આપણે આ મિત્તરબેન જે આપણા ઘરમાં પરણીને આવશે તેમનું લગ્ન જીવન સાથે સાથે એક પુણ્ય એકાઉન્ટ પણ ખુલી જાય। આ વૃક્ષ એમના ઘરે વાવશે અને એમાંથી પ્રતિદિન જે કંઈ પ્રાણવાયુ નીકળશે, જેમ કે આપણે ઘરે ભેં રાખે છે અને એનું દૂધ ભરાવે છે, જે દૂધનો પગાર એ માલિકને મળે છે, દૂધ તો ભેંસનું હોય છે, એવી જ રીતે આ વૃક્ષ આ બંને મિત્તલબેન અને એમના હસબન્ડ વાવશે અને એમાંથી પ્રતિદિન જે પ્રાણવાયુ નીકળશે આમાંથી ફળ આવશે, દર વર્ષે પક્ષીઓ ખાશે, મનુષ્યો ખાશે। આ એક પુણ્ય થશે એ આ મિત્તલબેન અને હસબન્ડના પરિવારને જમા થશે। તો મિત્રો, આસ્થાની દ્રષ્ટિએ કોઈ પણ આપણે ઝાડ વાવી જતન કરા તો એમાંથી કરોડો વૃક્ષ જે જીવ જમાડ્યા એટલું પુણ્ય ફળ હોય। હાલ આપણે ઘરે આ પ્રસંગ છે એટલે આપણે યથાશક્તિ ભોજન રાખ્યું, 5 માણા જમાડ્યા, 5 માણા આપણે ઓઢમણું પણ કરશા જેથી એમને પુણ્ય મળે અને એમનું દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધ થાય। તો મિત્રો, આ પરિવારને એક પુણ્યનું ખાતું ખુલી જાય। આસ્થાની દ્રષ્ટિએ આ ધરતી માતાના આશીર્વાદ 2 માણા લેશે તો દરેક લોકોને આપણે ઓઢમણું કરવા તો ધરતી માતા માટે એક નવો પેઢીઓ બનશે, એક પરિવાર બને છે। તો માતાજીને પણ 2 વૃક્ષ વાવી અને એક નવું ઓઢમણું થાય અને આમાં જે પ્રાણવાયુ નીકળે એ એમના ખાતામાં જમા થાય। વિજ્ઞાન વિશે જોવો તો મિત્રો, આજથી 5 દાયકા પહેલાં આપણું ભૌગોલિક સ્થિતિ ખૂબ સારી હતી। અહીંયા વાહનો ઓછા હતા, ફેક્ટરીઓ ઓછી હતી, મનુષ્યો પણ ઓછા હતા અને વૃક્ષો ખૂબ જ વધારે હતા। એટલે આપણા જે ખેડૂતો આહાડ મહિનામાં વાવણી કરતા એમને ખબર કે આહાડ મહિનો થશે એટલે અનાજ આવશે, નિયમિતતા હતી। પણ અત્યારે મિત્રો આપણું ભૌગોલિક સમય તૂટી ગયું છે। આપણા ડીસામાં દિયોદરમાં ખૂબ જ વૃક્ષ વધ થઈ રહ્યો છે, ફેન્સિંગ વાડ થઈ છે, તો આપણી મા બનાસ કોપાયમાન થયા છે અને એ પાતાળલોકમાં જતા રહ્યા છે। તો માતાજી 1995ના સમયગાળા વહેતા હતા, અહીંયા જળોતર પણ ખૂબ સારું હતું અને ભૌગોલિક સારી હતી તો માગે અમે મળતા હતા। હાલ આપણે ખળામાં જે ધાન આવે અને વરસાદ પડે છે તો મિત્રો અનિયમિતતા થઈ છે, આપણું ભૌગોલિક તૂટી ગયું છે અને ખૂબ જ આપણું ભયંકર સમય છે। તો જ્યારે આપણા છોકરાઓ ભણશે ત્યારે ખૂબ જ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવો પડે એ માટે પરિવારને જીવવા માટે 2 વાસણની પણ વૃક્ષોની જરૂર છે। મિત્રો, જે માટે અમે મા બનાસના વીરપુત્રો ગ્રુપ આ દીકરીને મિત્તલબેનને ભેટ આપવા માટે આવ્યા છીએ અને આશા રાખો છો કે આ ઘર પરિવાર આ વૃક્ષોનું ખૂબ સારું જતન કરશે અને આગળ આ ઘરેથી પણ કોઈ લગ્ન છે દીકરીઓને વાસણને બદલે વૃક્ષની ભેટ આપવામાં આવશે। જય મા બનાસ, હર હર મહાદેવ। સદારામ બાપુની આપણે મોજૂદથી આવેલા ચાલુ ફોર્જમાં સૈનિકની નોકરી કરતા એવા ફોજી સાહેબની વાતને હું આ દેથલી વતી સમર્થન આપું છું। અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આપણે ન છૂટકે વૃક્ષ કાપવું, જો કાપ્યું હોય તો એનાથી 10 ગણા બીજા વૃક્ષ વાવી અને આપણે આ ભગવાનનું ઋણ અદા કરીશું એવી આપણે અત્યારે સાહેબની સાક્ષીમાં બધાએ પ્રતિજ્ઞા લઈએ છે। બોલો જય સિયારામ। સાહેબ શ્રી શિક્ષક રામજીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે સમર્થન આપ્યું। દરેક લોકો આપણને સમર્થન આપે તો નવા પરિવારને જીવવા માટે મિત્રો પર્યાવરણ જરૂરી છે। પરિવાર ત્યારે છે જ્યારે પર્યાવરણ હશે। ખૂબ ખૂબ આભાર સાહેબ।